જામનગરના સિક્કામાં આવેલા GSECL ખાતે ભૂકંપ અંગે મેગા મોક ડ્રીલ યોજાઈ હતી. જામનગરમાં આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર PC પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગરના સિક્કામાં આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપ અંગેની મેગા મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા કારીગરોએ સુનિશ્ચિત સ્થળે ખસેડવામાં આવ્યા, જેમાં 11 લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અન્ય લોકોનું પણ આરોગ્યની ટીમ દ્વારા મોક ડ્રીલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના અખાતમાં નોંધાયું. મોક ડ્રીલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો વચ્ચે સંકલન, બચાવ કામગીરીની તૈયારી અને આપત્તિ સમયે ઉપલબ્ધ સંસાધનોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો. મોક ડ્રીલ દરમિયાન ભૂકંપની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી, જેમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં નુકસાન, લોકો ઘાયલ થવા તેમજ ઇમારતોમાં લોકો ફસાઈ જવાની ઘટના દર્શાવવામાં આવી હતી. પરિસ્થિતિને અનુરૂપ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, અગ્નિશામક દળ, આરોગ્ય વિભાગ, રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો છે. બચાવ ટીમોએ ઘાયલોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર પૂરી પાડવા, ફસાયેલા લોકોને બહાર કાઢવા તથા જોખમગ્રસ્ત વિસ્તારોને સુરક્ષિત કરવાની કામગીરીનું જીવંત પ્રદર્શન કર્યું છે. મોક ડ્રીલ દરમિયાન ઇન્સ્ટન્ટ કમાન્ડ સિસ્ટમ અંતર્ગત વિવિધ વિભાગ વચ્ચે સંકલન અને સંચાર વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી હતી. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. વિવિધ ટીમોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. મોક ડ્રીલ બાદ તમામ વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. ભવિષ્યમાં આપત્તિ પ્રતિસાદ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. સાથે જ નાગરિકોને પણ ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે સલામતીના નિયમ અને સાવચેતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઇન્સિડન્ટ કમાન્ડન્ટ ઓફિસર બ્રિજેશ કાલરિયાએ જણાવ્યું હતું, આવી મોક ડ્રીલ દ્વારા આપત્તિ સમયે પડકારનો સામનો કરવાની ક્ષમતા વધે છે, કર્મચારીઓમાં આત્મવિશ્વાસ વિકસે છે અને જન સુરક્ષા માટે જરૂરી તૈયારીઓ વધુ મજબૂત બને છે. આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓ સતત પ્રક્રિયા અને આવી તાલીમાત્મક પ્રવૃત્તિઓ નિયમિતપણે યોજાતી રહેશે. મોક ડ્રીલમાં CSECLના અધિકારી, જામનગર જિલ્લા વહીવટીતંત્રના સંલગ્ન વિભાગની ટીમ, લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.